નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતના ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના પ્રથમ એપિસોડમાં તમને જુદી જુદી સંખ્યા ગણ વિશે સમજૂતી આપી. બરાબર ધ્યાનથી તમે એ જોયું હશે. તો હવે આજે આપણે આ ચેપ્ટર જે પહેલું છે સંખ્યા પદ્ધતિ એના દાખલાઓ ગણવા માટે આજે અહીંયા હું ચેપ્ટર 1 શરૂ કરું 1.1 ચાલુ કરીએ એની પહેલાં થોડાક આપણે ઉદાહરણ જોઈએ. તો ખાસ બધા ધ્યાનથી બોર્ડ તરફ જોજો. જુઓ, અહીંયા મેં જે ઉદાહરણ 1 લખ્યું છે આ રીતે છે: નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, એટલે કે સાચું છે કે ખોટું તે કહો. પછી કારણ સહિત જવાબ આપવાનો, એટલે સત્ય છે તો શા માટે છે અને અસત્ય છે તો શા માટે છે, એ આપણે કારણ સાથે જવાબ આપવાનો છે. હવે એમાં પહેલું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. કાલે સંખ્યા ગણ વિશે આપણે આગળના એપિસોડમાં જોયું. પૂર્ણ સંખ્યા ગણ છે એને આપણે સંકેતમાં W વડે દર્શાવીએ અને પ્રાકૃતિક સંખ્યા ગણ છે એને આપણે N વડે દર્શાવતા હતા. તો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક કહેવાય કે નહીં, તો જોવાનું શું ખબર કે પૂર્ણ સંખ્યાના બધા સભ્યો એટલે કે W ના N ગણમાં આવે ન આવે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય. આ વિધાન અસત્ય છે. કારણ તો કે આ પૂર્ણ સંખ્યા ગણમાં જે 0 આવે છે એ 0 એટલે કે શૂન્ય નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે કે W માં જે 0 હોય એનો સમાવેશ N ગણમાં થતો નથી. માટે આ વિધાન અસત્ય છે. એટલે સંખ્યા ગણની માહિતી તમારી પાસે હોય તો જવાબ આપી શકો છો. ત્યાર પછી બીજું, દરેક પૂર્ણાંક સંખ્યા છે એ ગણને સંકેતમાં આપણે શું કહેતા હતા? Z. અને સમય સંખ્યા છે તો સમય સંખ્યાને આપણે શું કહીએ છીએ? Q. તો Z ગણમાં કઈ કઈ સંખ્યા લખી હતી આપણે? 0, બધી ધન, બધી ઋણ. અને સમય સંખ્યા એટલે જેને P છેદમાં Q સ્વરૂપે એટલે અંશ છેદમાં છેદ સ્વરૂપે લખી શકાય તેને સમય કહેવાય. તો Z ગણના બધા સભ્યો Q ગણમાં આવી જ જાય છે. એટલે આ વિધાન કેવું થશે? જવાબ, આ વિધાન સત્ય છે. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે દાખલા તરીકે એમ કીધું હોય તો એને આપણે અંશ છેદમાં છેદ વડે દર્શાવી શકાય. જો દાખલા તરીકે તમારે આ પૂર્ણાંક સંખ્યામાં 0 આવે છે તો 0 ના છેદમાં તમે 5, 1 ગમે એ લખી શકો છો. પછી તમે ધન સંખ્યા પણ પૂર્ણાંકમાં આવે તો ધન સંખ્યામાં તમે દાખલા તરીકે 3 લીધી તો 3 ના છેદમાં કોઈ પણ છેદમાં કાંઈ ન હોય તો તમે 1 લખી શકો છો. તો ઋણ સંખ્યા હોય તો પણ છેદમાં તમે 1 લખી શકો છો. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય, કારણ કે Z ગણની બધી સંખ્યા Q ગણમાં આવે છે. ટૂંકમાં લખવું તો આમ લખાય, Z એ ઉપગણ છે કોનો? Q નો. કારણ કે Z ના મેં છેલ્લે લખાયું હતું પહેલા એપિસોડમાં. બરાબર. હવે ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા. સમય સંખ્યા છે એને આપણે Q વડે દર્શાવીએ અને પૂર્ણાંક સંખ્યા છે એને Z વડે. એટલે ઉપર છે એનું આ ઊંધું જ છે, ઉલટું જ આપેલું છે. તો Z ના બધા સભ્યો Q માં આવતા હતા એટલે આ વિધાન કેવું થતું હતું? સત્ય. પણ અહીંયા Q ગણના બધા સભ્યો Z માં ન આવી શકે, કારણ કે Z માં પૂર્ણાંક જ આવે, એમાં અપૂર્ણાંક આવે નહીં. એટલે આ વિધાન
અસત્ય છે. અને કારણ લખવું છે તો કારણ કે ગમે એક સભ્ય અપૂર્ણાંક લઈ લ્યો, દાખલા તરીકે માની લ્યો 1/3, એટલે આ 1/3 p/q સ્વરૂપે દર્શાવેલ છે એટલે એને સમય કહેવાય. હવે એ પૂર્ણાંક સંખ્યા છે નહીં, કારણ કે પૂર્ણાંકમાં છેદમાં 3 હોય એવી સંખ્યા ન હોય. અપૂર્ણાંક કોઈ દિવસ ઝેડ ગણમાં ન હોય, એટલે આપણે આમ કહી શકીએ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે અપૂર્ણાંક છે એ ઝેડ ગણમાં આવતી નથી, માટે આ વિધાન છે એ અસત્ય છે. રેડી? તો આવા ટૂંકા 3 પ્રશ્નો તમે સમજ્યા પછી હવે ખાસ તમને કહી દઉં છું કે પરીક્ષામાં આપણને 100% જે આ ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાવાનો જ હોય છે. એ દાખલો આ રીતનો હોય છે, જે આપણે ઉદાહરણ નંબર 2માં રકમ લખી છે. જુઓ બધાએ બોર્ડ તરફ કે 1 અને 2ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 2 રીતે આને ગણી શકાય, પણ આપણે અહીંયા તમને હું એક સરળ રીત બતાવું છું, કંઈ પણ તમને ભૂલ ન પડે એવી રીત. એટલે ખાસ યાદ રાખજો કે કોઈ પણ 2 સમય સંખ્યા વચ્ચે, અને આપણને ખબર છે સંખ્યા રેખા વિશે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો કે સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુ બધી ધન સંખ્યા હોય અને 0ની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આપેલી હોય છે. અને કદાચ તમને એવું થતું હશે કે ભાઈ 1 અને 5ની તમને એમ પૂછું કે 1 અને 5ની વચ્ચે કઈ સંખ્યાઓ આવે, તો તમે શું કહેશો? 2, 3 અને 4. તમને એમ પૂછીએ કે 3 અને 4ની વચ્ચે કઈ સંખ્યા આવે, તો તમે એમ કહેશો 3 ને 4ની વચ્ચે કંઈ ના આવે. એ ખોટું પડે. કારણ તો કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય. જો ઉદાહરણ તરીકે પછી દાખલો સમજીએ આપણે. દાખલા તરીકે 3 અને 4 એની વચ્ચે સંખ્યા લખવી તો 3.1 છે એ બેની વચ્ચે જ હોય. પછી 3.2 પણ એની વચ્ચે હોય, 3.3 એની વચ્ચે હોય, 3.4 હોય, 3.5, 3.6, 3.7, 3.8, 3.9. આ બધી સંખ્યા 3 અને 4ની વચ્ચે જ આવે. આ ઉપરાંત 3.11 એની વચ્ચે આવે, 3.21 પણ એની વચ્ચે આવે, 3.31. આવી તમે કેટલી લખશો? અસંખ્ય, કારણ કે એનું કોઈ માપ નથી, અંત નથી. એટલે 2 સંખ્યાની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. તો અહીંયા આપણને 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ મેળવવાનું કીધું છે. તો ખાસ યાદ રાખજો, હું સરળ રીત તમને અહીંયા બતાવું છું. કેટલી સમય સંખ્યાઓ શોધવાનું કીધું એ પહેલા જોવાનું. 5 કીધું હોય ને તો 6 વડે ગુણાકાર કરવાનો. જો તમને એમ કે ને 6 સંખ્યાઓ શોધો તો 7 વડે ગુણાકાર કરવાનો. જો તમને એમ કે ને 4 સંખ્યાઓ શોધો તો તમારે 5 વડે, જેટલી સંખ્યા શોધવાની કીધી હોય એના કરતાં 1 વધારે લેવાનો અને એના વડે ગુણાકાર કરવાનો. જો આ 1 કેટલા વડે ગુણવાનું મેં કીધું? અહીંયા સંખ્યા 5 છે ને મેળવવાની, એટલે કેટલા વડે ગુણવાના? 6 વડે. પણ આમ કરવાનું, ઉપર નીચે મૂકવાના, કારણ કે 6 વડે આપણને 1 જ આપેલ છે, એટલે આપણે 6 વડે ગુણવાના. શા માટે? એ તો મેં કહી દીધું. 5 સંખ્યા મેળવવી એટલે 6 વડે ગુણી, પણ મૂકવાના આ રીતે 6/6. હવે ગુણાકાર આનો કરો, 6 એકુ 6 અને છેદમાં 6. હવે આપણે છેદ ન ઉડાડતા, આપણે જે સંખ્યાઓ છે એ જ રાખવાની. પછી બીજી કઈ છે? 2. તો 2 ગુણ્યા શું કરવાનું? 6/6. આપેલી બે સંખ્યાને 6 વડે ગુણવાના. તો 6 દુ શું થાય? 12. 12/6. બરાબર. હવે છેદ નથી ઉડાડવા, અને તેથી કરીને જ આમ લખવાનું. તેથી 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ નીચે મુજબ છે, નીચે મુજબ મળે એમ લખવાનું. કેવી રીતે ખબર? કે અહીંયા જે તમને પહેલો ગુણાકાર અને બીજો ગુણાકાર છે એની વચ્ચે, એટલે 6 અને 12ની વચ્ચેથી ચાલુ કરો. 6 પછી 7 પછી 8 પછી 9 પછી 10 પછી 11 વચ્ચેની લેવાની, એટલે 6 ને 12 નહીં લખવાનું. અને છેદમાં એનો છેદ હોય જ લખવાનો. 6 6. આ 5 આપણને સમય સંખ્યા મળી ગઈ. પણ એક ખાસ કે આમાં આપણે આ લખ્યા પછી જો છેદ ઉડતા હોય તો ઉડાડીને લખવા પડે. તેથી 7/6 ના છેદ ઉડતા નથી. 5 સમય સંખ્યાઓ
એમાં પહેલી 7/6 એમને અહીં છેદ ઉડે 8 અને છેદમાં 6 એટલે 4 દુ 8 અને નીચે 3 દુ 6 એટલે આને આમ લખવું પડે 8/6 ના લખવાના હોય 9/6 ના 3 તેરી 9 અને નીચે 2 તેરી 6 10 અને 6 એમાં 2 વડે ભાગાકાર થાય એટલે 5 દુ અને 3 દુ 11/6 જે આપણે છેદ નથી ઉડતા તો આ જે 5 સંખ્યાઓ મળી એ હવે આપણો જવાબ બને એટલે ખાસ ફરીથી કહી દઉં કોઈ પણ બે સંખ્યા આપી હોય અને એમ કે ની વચ્ચેની સમય સંખ્યા શોધો કેટલી સમય સંખ્યા શોધવાની છે એ જોવાનું રકમમાં 5 કીધી અહીંયા તો ગુણવાના કેટલા વડે ઉપર નીચે 6 વડે જે બે સંખ્યા આપી હોય એને એ પછી જે આમ જોઈ લેવાનું અંશમાં 6 ને 12 તો 6 ને 12 ની વચ્ચેની સંખ્યા બધી લખી નાખવાની છેદમાં તમે જેટલા વડે ગુણ્યા પછી જેટલાના છેદ ઉડે એને ઉડાડીને ફાઇનલ જવાબ આપણે લખી નાખવાનો આ રીતે કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકીએ તો પહેલાં તો તમે આ બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે બધું લખી લો પછી હું આગળનો દાખલો તમને સમજાવું પોઝ કરી દઈશ સારું તો હવે આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો જુઓ મેં રકમ પણ અહીંયા લખી છે એટલે તમે નીચે ન જુઓ તમારા ગણિતમાં તો ચાલશે પહેલો દાખલો છે એમ કીધું કે શું શૂન્ય એક સમય સંખ્યા છે તો પહેલા તો આપણે એનો જવાબ લખીએ આગળ પછી વધીએ શૂન્ય કેમાં આવે ડબલ્યુમાં ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા ગણ ડબલ્યુ છે એ સમય સંખ્યા ગણ ક્યુનો ઉપગણ તો છે કારણ કે 0 ક્યુ ગણમાં પણ આવે સમય સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યા આવે 0 આવે બધી ધન આવે બધી ઋણ આવે બધી અપૂર્ણાંક આવે તો 0 પણ એમાં આવી જાય છે એટલે શૂન્યને આપણે સમય સંખ્યા છે તો જવાબ શું આવશે હા આ પહેલા પ્રશ્નનો જવાબ હા શૂન્ય સમય સંખ્યા છે હવે તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો એનો જવાબ શું આવશે હા જુઓ શૂન્યને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકીએ છીએ એટલે કે શૂન્યને પી છેદમાં ક્યુ સ્વરૂપે ઘણી રીતે લખી શકીએ કેવી રીતે ખબર 0 છેદમાં તમે 1 લખી શકો 0 છેદમાં 3 પણ લખી શકો 0 છેદમાં 5 પણ લખી શકો અને આ ખાસ ધ્યાન રાખજો અંશમાં 0 હોય તો જવાબ શું આવે 0 આ બધાના જવાબ 0 થાય 0 છેદમાં 0 ભાગ્યા 5 બરાબર 0 0 ભાગ્યા 3 બરાબર એ શું થાય 0 0 ભાગ્યા 1 બરાબર એ શું થાય 0 દાખલા તરીકે ખાલી 5 આપણને કીધા હોય ને એમ કે સમય સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખો તો આપણે આને 5 ના છેદમાં 1 જ લખવું પડે કારણ કે આ બેનો ભાગાકાર પાછો જે સંખ્યા આપી હોય એ આવી જવી જોઈએ તમે 5 ના છેદમાં 2 લખો તો એ ન ચાલે કારણ કે 5 ભાગ્યા 2 બરાબર 2.5 થાય આપણે 5 લખવાના છે એટલે 0 ને તો તમે ગમે તે રીતે લખો જવાબ 0 જ આવશે અને એક ખાસ યાદ રાખજો હંમેશા માટે અંશમાં 0 લખી શકાય છેદમાં 0 લખી ન શકાય ગણિતમાં કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય છે એટલે કે એની કિંમત હોતી નથી અને જો અંશમાં 0 હોય તો એનું મૂલ્ય 0 થાય તો આપણે આ દાખલા પહેલાંનો જવાબ લખો હવે ફરી પાછું તમને જે મેં એક ઉદાહરણ સમજાવ્યું તો એ રીતે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો એમ કીધું એટલે આપણી પાસે બે સંખ્યા છે એક 3 બીજી કઈ છે 4 એને આપણે કેટલા વડે ગુણશું તો કેટલી સંખ્યા મેળવવી જોઈ લ્યો 6 એટલે કેટલા એ ગુણશું 7/7 બેયને હવે 7 તેરી 21/7 અહીં 7 ચોકું 28/7 હવે 21 અને 28 વચ્ચેની સંખ્યા લખી નાખો 22 23 24 25 26 અને 27 1 2 3 4 5 6 થઈ ગઈ અને છેદમાં તો આપણે જે લખતા હોય એ જ લખવાનું છે 7 હવે છેદ ઉડે તો ઉડાડો તો અહીંયા છેદ ઉડતા નથી આમાંય ન ઉડે એટલે ઓલરેડી આમાં એકેયમાં છેદ ઉડતા નથી
એટલે આ જે 6 સંખ્યાઓ છે એ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ છે, જે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ છે. ખૂબ સરળ રીત તમને બતાવી છે. હું આ દાખલાઓ સમજાવ્યા પછી તમને 2-3 દાખલાઓ કે હું હોમવર્કમાં આપું તમારે પોતાએ ગણવાના થશે. હવે અહીંયા આવી રીતે છે. આ દાખલો ત્રીજો છે, તો હું રકમ જરાક ઉપર લખી લઉં છું. દાખલા ત્રીજાની 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો જુઓ, આપણી પાસે એક સંખ્યા 3/5 છે અને બીજી સંખ્યા છે એ 4/5 છે. હવે કેટલી સમય સંખ્યાઓ મેળવવાની છે? 5. તો કેટલાય ગુણશું? 6 વડે. હવે ગુણાકાર કરો. 6 તેરી 18, નીચે 5 6 30, અહીં 6 ચોક 24 અને 5 6 30, છેદ સરખા જ હોય. હવે આ 18 અને 24 વચ્ચેની આપણે 5 સમય સંખ્યા લખીએ. 19, 20, 21, 22, 23. 24 નહીં લેવાના. 1 2 3 4 5 થઈ ગઈ. છેદમાં શું લખશું? 30. બધાના છેદમાં 30 લખવાના. હવે છેદ ઉડે તો ઉડાડવાના. અને તેથી 5 સમય સંખ્યાઓ 19/30 છેદ ઉડતા નથી. અલ્પવિરામ. અહીં મીંડું ઉડી જાય છે. 2/3. અહીંયા આપણે વિચારવાનું છેદ ઉડે કે નહીં. જો 7 તેરી 21, 10 તેરી 30, એટલે જાણે 3 વડે એટલે 7 તેરી અને 10 તેરી. એવી રીતે અહીંયા 2 વડે ભાગાકાર થશે. 11 દુ 22, 15 દુ 30, અને આમાં છેદ ઉડશે નહીં. તો આ તમારી 5 સમય સંખ્યાઓ મળી ગઈ. આ રીતે આ બધા દાખલાઓ આપણે ગણવાના છે. હવે હું તમને અહીંયા હોમવર્ક તરીકે જે રકમ આપું એ તમારે હોમવર્કમાં ગણવાની છે. તો પહેલાં ખાસ અહીં જોજો, આજનું હોમવર્ક તમને હું જે આપું છું એમાં પહેલું એક રકમ 3/5 અને 7/8. 3/5 અને 7/8 ની વચ્ચેની 3 સમય સંખ્યા છે એ તમારે મેળવવાની છે. પછી બીજી રકમ તમને આપું 1/6 અને 1/5. 1/6 અને 1/5 ની વચ્ચેની 3 સમય સંખ્યાઓ મેળવવાની છે. ત્યાર પછી 4 અને 6 ની વચ્ચેની 5 સમય સંખ્યા તમારે મેળવવાની. તો આ 3 દાખલાઓ તમને મેં હોમવર્કમાં આપ્યા છે. ખાસ ધ્યાન રાખજો. રીત તમને યાદ રહી ગઈ હશે. બહુ સરળ છે. તો આજના એપિસોડમાં આજે અહીં આ ચેપ્ટરમાં આપણે અહીં સુધી શીખશું, અને હવે આગળ આપણે આના પછીના એપિસોડમાં શીખશું. તો બધું જ લખવાનું છે, અને આ 3 દાખલા પણ તમારે તમારી નોટબુકમાં રકમ લખ્યા પછી ગણતરી સાથે લખવાના છે. ધ્યાન રાખજો.